આજે ચૈતર જેલમાં જવાનું આ બધું હતું એટલે તો એને પોઠે પડી ગયું. અને લોકોને સમજાવી દેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય આપણે કેમ કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકવું? એમના જેટલા માણસો એને છોડાવવા નથી. તમે હારો વકીલ લોકો ભાઈ, તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો તમે. આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાગળ જામીન પર નથી છૂટતો, પણ એક કાગળ છે એ જેલમાં છે ને બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યો, ભાજપ સરકારે ટ્વીટ કર્યો, ચૈતરજી તરફથી શું થયે છે? પણ આ જે વસ્તુ છે, હું લડાઈ હું ક્યાં પાછી પાછી નથી કરતો. તમારા બધાનું સમર્થન જોઈએ, તમારા બધાનું સમર્થન જોશે. કાંકબારા ના ને કે વડાના બધા આગેવાન કાર્યકર્તાઓ મોટા નેતા સમર્થન આપે કે નહીં આપે એટલે જ મેં જાહેરમાં બોલ્યો છું, નામ કહો બધાને કહું, નામ કીધું, નામ કહું. હિન્દી રામે મને બહુ કડક શબ્દોમાં કીધું નહીં ચાલે. ચૈતન્ય અમે એના જે મુખા તત્વો છે આજે તો જેવો હું કહેશે છે એ તમે જો જાણે હું પણ નેતા ના હોય આ વર્ગોને કાઉન્ટર કરવા પડે કે નહીં કરવા પડે એમ બોલે છે જોઉં છું. તો આ કોઈ મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવાનું નથી, કોઈ મારો વિરોધી નથી. આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. એટલા માટે આમે બધું દિલ્હીથી કાલે આવ્યો અને તાત્કાલિક હું આરામ ના કરું, ના આવો અહીંયા હવે તો મારે લોકસભા થોડી લડવાની છે. મારે તો લોકસભા થોડી લડવાનું છે. મારો કોઈ કુટુંબ કે પરિવારમાંથી કોઈ અહીંયા થોડો વિધાનસભા લડવા આવે લડવા નતો માસમાંથી લડવા. જેને પણ લડવો હોય એ ચૈતન્ય આમે બોલે છે વિધાનસભા લડવી એને પણ તમારા માટે પ્લેટફોર્મ નથી બનાવવાના. ચૈતન્ય આમે જેને વિધાનસભા લડવી હોય તો મેદાનમાં આવે. જીતતા નહીં ચાલે ભાઈ, દૂધમાં દહીંમાં પગ રાખવાનું. અમે નિસ્વાર્થ રીતના પાર્ટીનું કામ કરીએ છીએ, એટલું જોખમ રાખીને અમે કરીએ છીએ. ખબર નથી તમને?